अस्सलामुअलैकुम एवरीवन। तो ज्यांथी આપણે વ્લોગનું એન્ડ કર્યું હતું અહીંયાથી જ પાછું આપણે બીજું વ્લોગની સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ। તો અત્યારે આપણે લોકો જઈ રહ્યા છીએ બીજી દરગાહે જે માંડવીમાં છે। તો બસ ઓલમોસ્ટ આપણે પહોંચવાવાળા જ છીએ। દરગાહ સામે જ દેખાય છે। તો આ છે તમાચી પીરની દરગાહ। તો ચાલો હવે આપણે લોકો અહીંયા દુઆ સલામ કરીએ અને અહીંયા અમારું થોડીક વાર રોકાવાનું અને ખાવા પીવાનું પણ પ્લાન છે। તો ચાલો વ્લોગને સ્ટાર્ટ કરીએ। આપણે ઉતર્યા છીએ જો હવે અત્યારે આવ્યા છીએ આપણે તમાચી પીરની દરગાહે। પહેલાં અહીંયા દુઆ સલામ કરીને અત્યારે અહીંયા ખાવા પીવાનો પ્રોગ્રામ છે અમારું। ખાઈ પીને પછી આપણે બીચ ઉપર જવાના છે। દુઆ સલામ કરવા પછી જવાનો પ્રોગ્રામ છે કેમ કે અત્યારે જવાલનો ટાઈમ છે એટલા માટે થઈને અને અત્યારે છે ને ખાવાની બેસવાની તૈયારી થાય છે બધાની। ચાલો આપણે સૌથી પહેલે ખાવાની તૈયારી કરી લીધી છે। તો અહીંયા પથેણા બથાણાના પાથરી લીધા છે અને બધા જ જણા બેસી ગયા છે। છોકરાઓ તો આટલું બધું મેદાન અને એટલી બધી ખુલ્લી જગ્યા જોઈને હળિયા પટ્ટી કરતા હતા। ઘડીએ ઘડીએ લોકોને બોલાવવા પડતા હતા કે ચાલો હવે લોકો પહેલે જમી લઈએ પછી રમવાનું ને બધું કરજો। તો અહીંયા છે ને તે જો અમારી બેન છે ને એની ફ્રેન્ડ અહીંયા છે એની બેકરી છે। તો અહીંયાથી આપણે ફ્રેશ પાઉં હમણાં જ લીધા છે, હજી ગરમા ગરમ હતા। તો બસ અહીંયા મમ્મી છે ને પ્લેટું ને બધી કાઢે છે કે હવે બધાને શાક ને બધું એમ કે અલગ અલગ બધાને પાડી દઉં, તમે લોકો સરખાઈથી બેસો એમ કરીને। તો હવે છે ને કે અહીંયા બેસી ગયા છીએ આપણે બધા જમવા માટે। અને જો આ છે ને મારી બેન ખોલે છે અહીંયાનું મોહનથાળ। જો કે મને કચ્છનું મોહનથાળ બહુ એટલે બહુ ભાવે। અહીંયા જામનગરનું એટલું બધું નથી ભાવતું, જામનગરનું મોહનથાળ હું ખાતી જ નથી। આ છે કચ્છનું સ્પેશિયલ મોહનથાળ કે અત્યારે પણ જોઈને આમ થાય છે કે મન લલચાય છે ખાવા માટે થઈને। તો બધાને બાટી પહેલાં અમે લોકોએ તો કટકો એમને મેં ખાઈ લીધું કે ભાઈ પહેલાં અમને ચખાડી દે એમ કરીને। તો અહીંયા છે ને હવે બધાય બેસી ગયા છે ને મમ્મીને છે ને તે કાઢવાનું ડિપાર્ટમેન્ટ સોંપી દીધું છે આપણે। તો મમ્મી બધાય માટે પ્લેટમાં શાક કાઢે છે અને બધાને બ્રેડને આપે છે। તો અમે લોકો બધાય જણા બેસી ગયા છીએ। આ છે અમારી ટબુબાઈ, એમ કે નામ તો એનું બીજું છે, અમે ટબુ કહીએ છીએ એને। તો બસ આવી જ રીતે અમારી ફેમિલી ટ્રીપ હોય ને એટલે આપણને આ બધી વસ્તુની બહુ મજા આવે કે ઓલા એકલા જાય ને એમાં એટલી મજા ના હોય જેટલી આ ફેમિલી ટ્રીપમાં આવતી હોય આપણને। બધા જ સાથે હોય તો બહુ મજા આવે। આ આપણું આવી ગયું છે ચિકન મસાલા, ચિકનનું શાક આપણે ઘરેથી કરીને આવ્યા હતા। તો ચાલો હવે કરીએ બિસ્મિલ્લાહ ને તમે લોકો પણ આવી જાઓ ખાવા માટે। તમારે પણ ખાવું હોય તો ફટાફટ આવી જાઓ બધાય ખાવા માટે થઈને, પછી કહેતા નહીં કે તમે લોકોએ સલાહ પણ ના કરી। તો અહીંયાથી બસ અમારું ખાવા પીવાનું પ્રોગ્રામ પૂરું થાય ને એટલે સીધા જઈશું આપણે પહેલાં દરગાહે સલામ કરવા માટે। અત્યારે બપોરનું ટાઈમ હતું એટલે ગયા નહોતા। અહીંયાથી બધી બસો જો આમ સાઈડમાંથી જાય છે બીચ ઉપર। અમે બેઠા હતા એટલી વારમાં 2-3 બસો ગઈ હતી આખી ભરાય અને બધી જ બસો જાય છે આમ સાઈડમાંથી રસ્તો જાય છે ને બીચ ઉપર, ને આ જે પગથિયા છે ને એ ઉપર દરગાહે જાય છે। તો અહીંયા છે ને મારા ભાઈનું વિડીયો કોલ આવ્યું હતું। તો અહીંયા વિડીયો કોલ ઉપર વાત થતી હતી બધાની અને આ વોઇસ ઓવરમાં તમને હુરેનનો અવાજ આવતો હશે તો કારણ કે હુરેન હમણાં ઉઠીને આવી છે એટલા માટે। बताती हूँ मम्मी को। માશાલ્લાહ તમાચી પીરની દરગાહે આપણે દુઆ સલામ કરી લીધા છે ને ખાલી એકવાર તમે એનું વ્યૂ જોઈ લ્યો। જો આપણે આ બધા જ પગથિયા ચડીને આવ્યા હતા અને એમાં છે જો આ મહેલ, અહીંયા જવાનું છે આપણે વિજય વિલાસ। અને ત્યારબાદ આ બાજુથી અગર આપણે જોઈએ ને તો હવે આ સાઈડ તમને આખો દરિયો દેખાશે। જો જ્યાં સુધી તમને ગ્રીન દેખાય છે ને ત્યાં સુધી બાવળિયા ને એ બધું છે, પવન બહુ છે અને જો આ બાકી બધું દરિયો। બસ હવે આપણે દરિયાએ પણ જઈશું। અહીંયા આ લોકોના ફોટો સેશન ચાલુ છે। અહીંયા આ લોકોને ચાલે છે ફોટો સેશન, એમ કે એનિવર્સરી છે તો એ ફોટો કંઈક ક્લિક કરાવો એમ કરીને।
આ કેમેરામેન હલો આપણે પહોંચી ગયા છીએ સૌથી પહેલે સવારી આ લોકોને મળી ગઈ છે ને બેસી ગયા છે આ લોકો હાલ એને બીક લાગે છે ભાઈ પણ બીક લાગે છે એને ભાઈ એને બીક લાગે છે એ મોઢે સરખે રાખો ફોટા પાડું એ હુરુ કે લગે નો એ હુરુ કે એ કે હુરુ को ना दो पड़ जाएगी दाल इसको लग ધ્યાન રાખજો આ લોકો એ કામ કરાયું છે ચાલો આપણે આવી ગયા છીએ ને આપણે અક્ષાયની લોકોએ તો ઊંટની સવારી કરી લીધી અમને કીધું બેસવાનું પણ અમે ના બેઠા અમને આમાં ના મજા આવે દરિયાનું ખાલી સીન જોઈ દો હજી અમે લોકો દરિયાએ નથી ગયા ખાલી અહીંયા બહાર જ ઊભા છીએ અને અહીંયા પથારો કરીને બેસી ગયા છીએ આ વાતાવરણ આવું છે તો સાવ કેવા સીન આવે છે અને બધાથી મેઇન વાત કહે છે ને તે મારી ફ્રેન્ડ છે ને બચપનની જે ફ્રેન્ડ એ છે ને અહીંયા માંડવીમાં જઈએ છીએ તો એ આવે છે આપણને મળવા માટે થઈને કેમ કે આપણે છે ને ગાડી બંધાવીને આવ્યા છીએ તો એના ઘરે જવાનું આપણને ટાઈમ નથી પણ એ અહીંયા આવે છે અમને મળવા માટે થઈને તો ચાલો એને મળીએ બચપનની हाँ फातिमा जाते रहो लियो बने ने कहीं बैठ के ने राम जाओ चमचे थी फ्रिज अंदर चली जाएगी ચલો અહીંયા જો લોકોનું પાછું કેક કટિંગ થાય છે પણ છે ને એ આખી ક્લિપ છે ને મિસ થઈ ગઈ છે અમારાથી કારણ કે છે ને અમે 4 બહેનું અને ઇવન મારા છે ને તે ભાઈ છે આ એટલે એમ કે મારા જીજુ છે એની પણ છે ને તે ફોનમાં એટલે બધાય ફોનમાં થોડી ક્લિપ અમે લોકો લેતા હતા તો એમાંથી છે ને કે હવે આ અમુક ક્લિપો પછી ડિલીટ કરી નાખી ને અમુક ક્લિપો કોકના ફોનમાં છે ને કોકના ફોનમાં નથી એવું બધું થઈ ગયું છે તો એ કેક કટિંગનું ને એ બધું જ છે ને તે ડિલીટ થઈ ગયું આ તો છે ને તે મારી બેને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું તો એમાંથી મેં થોડીક એક ક્લિપ નાખી લીધી છે એ ક્લિપ પડી હતી તો એ ક્લિપ મેં થોડીક એક નાખી લીધી છે બાકી છે ને ઘણી ક્લિપ અને ઘણી પછી દરિયામાં નાહવાની પણ ક્લિપો ને ઘણું બધું છે ને તે ઓલું થઈ ગયું છે કેમ કે બધાના ફોનમાં અલગ અલગ લેતા હતા હવે ત્યારબાદ અમે અહીંયાથી પાછા વળી ગયા છીએ ને ઓલમોસ્ટ સાંજ થઈ ગઈ છે
રાત થવાવાળી જ છે. અને અહીંયા છે ને અમારા બધા એના ફોનની બેટરી હવે લો થતી હતી શું ઇવન લો થઈ જ ગઈ હતી. મારા ફોનમાં 2-3% હતા તો એમાંથી મેં આટલું અહીંયા સુધીનું શૂટ કર્યું. પછી શૂટ કંઈ થયું જ નહીં. ત્યારબાદ અમે અહીંયા હોટલમાં રોકાઈને અમે થોડું ઘણું નાસ્તો, કેમ કે એટલી બધી ભૂખ નથી એટલે અમે લોકોએ ઢોસા અને મંચુરિયન્સ ને એવું બધું ખાઈ લીધું, નાસ્તો કરી લીધું ભરપેટ. કોઈને એટલી બધી જાજી ભૂખ હતી નહીં, કેમ કે અમે લોકો કંઈક ને કંઈક ખાતા જ હતા એટલા માટે થઈને. અને અહીંયાથી બસ પછી અમે લોકો ઘરે આવીને સૂઈ ગયા. બહુ જ થાક્યા હતા એટલા માટે થઈ અને ફટાફટ ઘરે આવી અને ચેન્જ વેન્જ કરી અને બધાય સૂઈ ગયા. પછી હવે આ છે નેક્સ્ટ ડે મોર્નિંગ. તો અમે લોકો ગયા હતા બજારમાં, કેમ કે આજે અમારે નીકળી જવાનું હતું. તો જે લાસ્ટ ડે અમારે જે લેવાનું હતું ને એ બધું અમે લેવા માટે થઈને ગયા હતા. લેવામાં કોઈ સ્પેશિયલ કાંઈ ખાસ ખરીદી નથી. જો એક તમારી બેને બાંધણીનું ડ્રેસને લીધું અને બીજા અમે કંઈક એક કટ પીસ વેચાતા હતા એવું લીધું હતું. અને બાકી અમે બધું ખાવા પીવાનું જ લીધું છે, બીજું અમે કાંઈ લીધું જ નથી. કેમ કે અહીંયાની અમને છે ને તે બેકરીમાં જે નાનખટાઈ બનતી હોય ને એ નાનખટાઈ બહુ ભાવે. અને પછી મીઠા સાટા આવે છે. પછી બીજું શું હતું કે ગુલાબ પાક અને બીજું હતું નારિયેલ પાક. હા, યાદ નથી આવતું. તો એ બધી વસ્તુ અમે મોસ્ટ ઓફ વધારે પડતી અમે ખાવા પીવાની જ વસ્તુ લીધી છે. અને ત્યારબાદ અહીંયા અમે લોકો છે ને ત્યાં ચંપલની શોપ હતી તો અહીંયા ગયા હતા. અમારી ટબુ અમને લઈ ગઈ હતી કે અમે લોકો અહીંયાથી જ ચંપલ લઈ છીએ ને બહુ સારા આવે છે, એકદમ કમ્ફર્ટેબલ. અને તમે પહેરીને થાકો ને ચંપલ ના તૂટે. તમને એમ થાય કે હવે ચંપલ ફેંકી દઈ, પણ ચંપલ કોઈ દી તૂટે નહીં તમારું. તમારે કોઈ દી નોખીથી એક્સ્ટ્રા સિલાઈ બિલાઈ કરાવવાની કાંઈ જરૂર જ ના પડે. જો આ ચંપલ પહેર્યા ને મને બહુ એટલે બહુ ગમતા હતા. હું ઘણી માપ કરતી હતી, પણ એમાં એવું થયું ને કે અમારા કોઈનું છે ને માપ જ ના મળ્યું. અમને ત્રણેય બેનનું ને 8 નંબરનું માપ જોતું હતું ને અમે ત્રણેય કઢાવ્યું, પણ કોઈને મળ્યું જ નહીં. અને એ ભાઈ કે દુકાનવાળા કે અત્યારે તહેવાર ગયા છે ને તો વધારે પડતું તો લેડીઝને 8 અને 9 નંબરનું જ માપ જોતું હોય. તો એ બે માપમાં એકેય ચંપલ નથી. બધાય ચંપલની જે ડિઝાઇન છે ને એમાં બધાયમાં 7 નંબર અને 10 નંબર એ જ છે. હવે 7 નંબર મને સેજ ટૂંકું થતું હતું. જો અત્યારે મેં માપ કર્યું છે ને 7 નંબર છે, તોય મારું મન એમ થયું કે હું લઈ લઉં. પણ પછી મારી બેને કીધું કે ના લે, કેમ કે તું કુર્તી પેન્ટ ને એવું પહેરીશ તો પાછળથી દે ખરાબ લાગે એમ. ને હવે અત્યારે રાત થઈ ગઈ છે ને અમારા લોકોને જવાનું ટાઈમ થઈ ગયું છે. તો બધા થેલા બેલા ભરી અને મૂકી છીએ અમે. ને અમારી અક્ષાબેન ઓરાવે છે માથું એનું. તો અહીંયા બધા જવાની તૈયારી કરી છીએ. તો જો નાની ટબુને આપે છે પૈસા. એ છે ને મારી બેનની નણંદ થાય, કાકી સાસુની દીકરી. તો એમાં મમ્મીને નાની જ કહે છે, કેમ કે મુસ્કાન નાની કહે તો એ પણ નાની જ કહે છે. તો અહીંયા છે ને તે ટબુ કહે છે કે હાથ ચૂમીને દુઆ લેતી જાય છે. તો અમારી અક્ષા અહીંયા માથું બાથું ઓરાવે છે. તો એ જોવે જ છે કે આ લોકો શું કરે છે ને શું નહીં. આ મારી મોટી બેન છે તો એને એમ મનમાં થયું કે લાવો હું એ કરું, હું એને કે હાથ ચૂમીને જઈશ, કેમ કે એની આપા છે ને. એટલે એમ કે અમે બધી સરખી હતી. તો અમે એકબીજાને નામથી જ બોલાવી છીએ. અક્ષા અમારી સાવ નકડી હતી ત્યારે મારી મોટી બેન જેબા છે ને એ મોટી હતી તો એ એને પહેલેથી જ આપા કીએ છે. ને આ અમારી ટબુ આવી. આ લોકોની બેની નખરા તો પૂરા જ નહીં થાય. આ બે પાકી બેનપણીયું છે. તો એટલા માટે થઈને એ લોકોની બધી ચાલુ રહ્યું છે. હવે અમે ફટાફટ અહીંયાથી નીકળી છીએ બસ સ્ટેશન માટે, કેમ કે અમારી 8 વાગ્યાની બસ છે. કોઈ બીજી કંઈ એમાં ટિકિટ મળતી નથી. ને અમારું લેટથી જવાનું પ્લાન હતું ને કાં વહેલું જવાનું, કેમ કે 8 વાગે જઈએ ને તો આપણે ઘરે 3-3:30 વાગે પહોંચી કથોરા ટાઈમે. તો જો અહીંયા અમે બસમાં બેસી ગયા છીએ અને થોડુંક અમને ટ્રાફિક પણ નડ્યું, પણ રાત હતી એટલે અમે લેટ ના થયા. અમને ટાઈમસર જ બસે પહોંચાડી દીધું હતું. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખશું. જો મુસ્કાનને ઉરેને અહીંયા મસ્તીઓ કરે છે. 2 વાળી જ સીટું હતી એટલે બધા લાઈનસર જ આગળ પાછળ બેઠા હતા. તો અહીંયા અમારી મુસ્કાન મારી બાજુમાં હતી, ફાતેમા એની નાનીના બાજુમાં હતી. તો એમ કરી અને છે ને કે ગમે એમ કરીને આપણે ટાઈમ તો કાઢવાનું જ હતું. તો અહીંયા હવે અમારી બસ આ પુલ ઉપર હતી, સુરતવારીના પુલ ઉપર કે શું અહીંયા અમને બહુ એટલે બહુ ટ્રાફિક નડ્યું હતું, પણ વાંધો ના આવ્યો. ચલો હવે મળીએ આપણે કોઈ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો, દુઆઓમાં યાદ રાખશો. ને હવે તમને મળશે જામનગરના બ્લોગ.